નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 12 ઓક્ટોબર અને વાર થયો છે રવિવાર અને રજાનો વાર। ઘરની બહાર નીકળતા પહેલા ગુજરાત વાસીઓ આજના આ હવામાન સમાચારને અંત સુધી જાણી લેજો। ચોમાસાની સત્તાવાર વિદાય જાહેર થઈ ગઈ છે, પરંતુ હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી નવી અને નક્કોર આગાહી સામે આવી છે। એક તરફ મિત્રો ગુજરાતમાં અત્યારે ફરી એક વખત કાતિલ ઠંડી અને ખાસ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે। આમ મિત્રો ગુજરાતમાં મિશ્ર ઋતુનો સામનો કરી રહ્યા છે ગુજરાતવાસીઓ, પરંતુ અત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હિન્દ મહાસાગરના ઊંડાણવાળા ભાગમાં, જેમાં આ અરબ સાગરનો દરિયો છે, આ બંગાળની ખાડી છે, ત્યાં મિત્રો આગામી તારીખ એટલે કે 18 તારીખથી લઈને 30 ઓક્ટોબર દરમિયાન નવી વરસાદી સિસ્ટમ બનશે અને જેના કારણે ગુજરાતમાં ફરી એક વખત નવેમ્બર મહિનામાં વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે। મિત્રો ગુજરાતમાં તો અત્યારે વહેલી સવાર દરમિયાન ઠંડી જોવા મળી રહી છે, પરંતુ જેમ સમયગાળો પસાર થતો જાય છે તેમ તેમ મિત્રો ગુજરાતમાં બપોર પછી સાંજના સમયગાળા સુધી તાપમાનમાં ભારે વધારો થઈ રહ્યો છે। 35થી લઈને 37 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન થઈ રહ્યું છે। ગરમી ઉકળાટનું પ્રમાણ વધ્યું છે, પરંતુ મોડી રાત્રિએ ક્યારેક ગુજરાતમાં તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અને મિત્રો અરબ સાગરના દરિયામાં જે સક્રિય થયેલી શક્તિ નામના વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ કે જે અત્યારે નબળી પડીને લો પ્રેશર એરિયાની અંદર કન્વર્ટ થઈ ગઈ છે અને આ લો પ્રેશર એરિયાની અંદર આ વરસાદી સિસ્ટમ કન્વર્ટ થતાં અત્યારે દક્ષિણ ભારતના ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે। ગુજરાતમાં તો અત્યારે કોઈ વરસાદનો ખતરો જોવા નથી મળી રહ્યો, પરંતુ ભારતના નીચાણવાળા ભાગોમાં, જેમાં દક્ષિણ ભારતના તમામ રાજ્યોની અંદર આગામી 3 કલાક માટે ભારેથી ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટની વોર્નિંગ હવામાન વિભાગે જાહેર કરી છે। પરંતુ મિત્રો આગામી દિવસોમાં, જેમાં ખાસ 13થી લઈને 18 તારીખ દરમિયાન ગુજરાતમાં વાતાવરણમાં અચાનક જ મોટા ફેરબદલ થશે, કારણ કે બંગાળના ઉપસાગરની અંદર નવી વરસાદી સિસ્ટમ બનવા જઈ રહી છે, તો ગુજરાતમાં દિવાળીનો તહેવાર બગડવાનો છે। જે રીતે મિત્રો નવરાત્રિમાં છેલ્લે મેઘરાજાએ નવરાત્રિમાં ખેલૈયાઓના રંગમાં ભંગ પાડ્યો હતો, તેવી રીતે દિવાળીના તહેવાર દરમિયાન પણ ફટાકડા સુરસુરિયા થઈ જાય તેવી પણ આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હજુ પણ મિત્રો ગુજરાતમાં ચોમાસું વિદાય ભલે લે, પરંતુ વરસાદી સિસ્ટમ ખાસ મિત્રો ગુજરાતને અસર કરશે। આપને મિત્રો જણાવી દઈએ તો અત્યારે હાલ અરબ સાગરના દરિયાની અંદર અને બંગાળની ખાડીના જે નીચાણવાળો ભાગ તમે જોઈ શકો છો, આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ માત્ર એક સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ નથી, પરંતુ આ વાવાઝોડાની જે પ્રક્રિયા છે, વાવાઝોડું બનવાની જે એક પ્રોસેસ છે એ અત્યારે થઈ રહી છે તૈયાર, તો જેના કારણે અરબ સાગરના દરિયામાંથી પણ હવે આગામી દિવસોમાં તોફાની પવનો ફૂંકાશે અને ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં, જેમાં ભારેથી ભારે વરસાદ તો ક્યાંક વીજળી પડવાની આગાહી સામે આવશે। અને મિત્રો ગુજરાતમાં નવું નક્ષત્ર એટલે કે ખાસ મિત્રો ચિત્રા નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે અને આ નક્ષત્રનું વાહન પણ હાથી છે। મિત્રો હાથી ફરી એક વખત ગાંડો થશે અને ગુજરાતના ઘણા બધા ભાગોને ધમરોળશે। ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો પણ ટોળાઈ રહ્યો છે। ખાસ મિત્રો બંગાળની ખાડીમાં દિવસે ને દિવસે નવી હલચલ સક્રિય થઈ રહી છે, નવી લો પ્રેશરો સિસ્ટમો બનતી જોવા મળી રહી છે, જેના કારણે પણ હવે ભારતના પૂર્વીય ભારતના તટીય વિસ્તારો છે ત્યાં પણ વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળી છે। દક્ષિણ ભારતના તમામ રાજ્યોની અંદર, જેમાં મિત્રો તમિલનાડુ છે, તેલંગાણા છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો હૈદરાબાદ છે, બેંગલુરુ, બેંગલવી, આ તમામ હૈદરાબાદના વિસ્તારોની સાથે સાથે અત્યારે મિત્રો શ્રીલંકા દેશ છે ત્યાં પણ ત્યાં વરસાદી માહોલ જામ્યો છે। એક તરફ ગુજરાતમાં અત્યારે બપોર અને સાંજના સમયગાળા દરમિયાન ભારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે, તાપમાનમાં ભારે વધારો થઈ રહ્યો છે, તો ખાસ સાંજે અને વહેલી સવાર દરમિયાન ઠંડીનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે। મિત્રો ગુજરાતમાં હવે ઠંડી કેવી પડવાની છે એમને લઈને અંબાલાલ પટેલે શું આગાહી વ્યક્ત કરી છે। ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી 23 ડિસેમ્બર પછી શરૂ થશે અને ખાસ ગુજરાતમાં ઉત્તરાયણના તહેવાર દરમિયાન એટલે કે વર્ષ 2026ના પ્રથમ મહિનાની અંદર પણ ગુજરાતમાં કાતિલ ઠંડીનો અહેસાસ ગુજરાતવાસીઓને થશે, કારણ કે મિત્રો અત્યારે ભારતના ઉત્તર ભારતના ભાગોમાં અત્યારે પશ્ચિમી વિક્ષેપ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતનું વાતાવરણ બિલકુલ અત્યારે ચોખ્ખું જોવા મળી રહ્યું છે, પરંતુ અરબ સાગરના દરિયામાં ક્યારેય પણ નવી વરસાદી સિસ્ટમો બનશે તો એમના અવશેષોના કારણે પણ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અને ખાસ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ચોમાસાની વિદાય છતાં પણ હળવાથી મધ્યમ વરસાદ તો ક્યાંક માવઠાની પણ આગાહી મિત્રો સામે આવી રહી છે। જી હા દર્શક મિત્રો, માવઠું પણ ગુજરાતમાં પડશે તેવી પણ આગાહી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। હવે મિત્રો આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે અત્યારે ગુજરાતનું હવામાન કેવું છે, સમગ્ર ભારત દેશમાં હવામાન કેવું છે। સૌપ્રથમ મિત્રો તમે જોઈ શકો છો આપણું ગુજરાત રાજ્ય છે, અત્યારે ગુજરાતમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી, ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લીધી છે, પરંતુ બંગાળની ખાડીમાં આવનારા દિવસોની અંદર નવી લો પ્રેશર બનશે। આ સાથે અત્યારે હિન્દ મહાસાગરનો જે આ દરિયો છે
અરબ સાગરનો દરિયો અને ખાસ બંગાળની ખાડીના જે આ ભાગ છે, અરબ સાગરનો દરિયો અને બંગાળની ખાડીના જે ઊંડાણવાળા ભાગો છે, ત્યાં હિન્દ મહાસાગર છે અને હિન્દ મહાસાગરના દરિયામાં નવું ચક્રવાત વાવાઝોડું પણ અત્યારે આકાર પામી રહ્યું છે. આ વાવાઝોડાને જોઈને પણ અંબાલાલ પટેલે તો મિત્રો ગુજરાતમાં દિવાળીના તહેવાર દરમિયાન નવા વર્ષના દિવસે પણ ભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો 24 તારીખ આસપાસ એટલે કે દિવાળીના દિવસ પછીનું હવામાન કેવું જોવા મળશે. ખાસ મિત્રો આવનારા મહિના નવેમ્બર મહિનામાં ગુજરાતમાં વાતાવરણમાં મોટી અસ્થિરતા સર્જાશે અને અરબ સાગરના દરિયામાંથી એક નાનું એવું વાવાઝોડું માત્ર ગુજરાતને જ નહીં પરંતુ ભારતના જે દરિયાકાંઠાના અડીને આવેલા ભાગો છે, જેમાં બેંગલુરુ, બેંગલવી, મુંબઈના દરિયાકાંઠે પણ આ વાવાઝોડાની અસર થશે. મિત્રો નવેમ્બરમાં જ ખરેખર વાવાઝોડું મચાવશે ગુજરાતમાં તબાહી. ખાસ મિત્રો તમે જોઈ શકો છો ચોમાસાની વિદાય છતાં ગુજરાતમાં માવઠા સ્વરૂપે પણ વરસાદ પડશે તેવી આગાહી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી. પરંતુ મિત્રો અત્યારે ગુજરાતનું હવામાન કેવું છે? અત્યારે અરબ સાગરના દરિયામાં કેટલા કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે? આ વરસાદી સિસ્ટમ કઈ દિશા તરફ આકાર પામી રહી છે? આ વરસાદી સિસ્ટમનું મુખ્ય કેન્દ્ર ક્યાં છે? ગુજરાતનું હવામાન કેવું છે? ગુજરાતમાં તાપમાનમાં કેવો વધારો થયો છે? સાથે બંગાળની ખાડીમાં જે બની હતી વરસાદી સિસ્ટમ અત્યારે ક્યાં પહોંચી છે? શું એ વરસાદી સિસ્ટમ ગુજરાતને અસર કરશે? સાથે મિત્રો ગુજરાતમાં ચાલી રહેલા નવા નક્ષત્ર ચિત્રા નક્ષત્ર કેટલા દિવસ સુધી ચાલુ રહેશે? તો મિત્રો આપણે જણાવી તો આ નવું નક્ષત્ર 10 તારીખના રોજ શરૂ થયું છે અને 24 તારીખ સુધી નક્ષત્ર છે ચાલુ રહેશે. ત્યાર પછી પણ મિત્રો નવું નક્ષત્ર સ્વાતિ નક્ષત્રની શરૂઆત થશે. એ પહેલાં ગુજરાતમાં આજે પણ હળવાથી મધ્યમ વરસાદ તો અમુક ભાગોમાં ઝાપટા જોવા મળશે. તેનો વહેલી સવાર દરમિયાન મિત્રો ખાસ કંઈ કડકડતી ઠંડી અને ગુલાબી ઠંડીનો અહેસાસ પણ ગુજરાતવાસીઓને થશે. ફરી એક વખત મિત્રો ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની પણ આગાહી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી. કારણ કે અત્યારે દક્ષિણ ભારતના વિસ્તારમાં તમે જોઈ શકો છો બેંગલુરુ, બેંગલવી, મદુરાઈ, આ સાથે તમે જોઈ શકો છો હૈદરાબાદ છે, વિશાખાપટ્ટનમના દરિયાકાંઠાના ભાગોમાં પણ તોફાની પવન સાથે મેઘરાજા અત્યારે કોપાયમાન થવાના છે અને વરસાદ પણ આપી રહ્યા છે. અત્યારે મિત્રો તમે જોઈ શકો છો આ અરબ સાગરના દરિયા તરફ એક વરસાદી સિસ્ટમ છે, આ રીતે આગળ વધી રહી છે. શું મિત્રો આ વરસાદી સિસ્ટમ ગુજરાતને અસર કરી શકે છે? શું મિત્રો અત્યારે આ વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ છે કે જે આગામી દિવસોમાં હજુ પણ ખૂંખાર વાવાઝોડામાં કન્વર્ટ થશે? આ સાથે બંગાળની ખાડીમાં પણ મિત્રો અત્યારે નવી વરસાદી સિસ્ટમ છે કે જે આવનારી 18 તારીખના રોજ બનશે. 18 તારીખના રોજ અત્યારે હાલ આ સિસ્ટમ પર તમે જોઈ શકો છો અરબ સાગરવાળી અને બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ. આ નવી વરસાદી સિસ્ટમના કારણે પણ ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તારમાં બંનેમાં વધારો થઈ શકે છે. એ પહેલાં મિત્રો આપ સૌ જાણો છો કે ગુજરાતમાં અત્યારે તાપમાનમાં તો ભારે વધારો થયો છે, ગરમીનો ઉકળાટનું પ્રમાણ વધ્યું છે. આ સાથે મિત્રો અત્યારે બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમો બનવાની શરૂઆત થઈ રહી છે. તો અરબ સાગરના દરિયામાં એક ચક્રવાત આવી રહ્યું છે, પરંતુ આ ચક્રવાત જો યુટર્ન લેશે અને ગુજરાત રાજ્ય તરફ આવશે તો ગુજરાત રાજ્યને પણ અસર કરી શકે છે. તો મિત્રો આમ છેલ્લે ગુજરાતમાં ચોમાસાની વિદાય છતાં પણ નવી વરસાદી સિસ્ટમો તમે 23 તારીખના રોજ જોઈ શકો છો, 24 તારીખના રોજ જોઈ શકો છો, 25 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો કે નવી વરસાદી સિસ્ટમોના કારણે ગુજરાતના હવામાનમાં મોટી અસ્થિરતા જોવા મળી છે. ક્યાંક હળવા તો ક્યાંક ભારે વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી મિત્રો જાહેર કરવામાં આવી રહી છે. મિત્રો અત્યારે એક લેખ સામે આવી રહ્યો છે કે જેમાં 25 તારીખ પછી વરસાદનું જોર તો નહીં વધે પરંતુ માવઠું થાય એ માટે ગુજરાતવાસીઓ બિસ્તરા પોટલા બાંધી રહેજો. 26 તારીખના રોજ વેધર ડેટા સામે આવી રહ્યા છે કે બંગાળની ખાડીની અંદર અને અરબ સાગરના દરિયામાં સક્રિય થતું ભારે માવઠું ગુજરાતમાં અસર પહોંચાડી શકે છે. ખેડૂતોના ભાગને પણ નુકસાન પહોંચાડી શકે છે. તે બી પણ આગાહી મિત્રો અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. પરેશભાઈ ગોસ્વામીએ પણ જણાવ્યું છે. મિત્રો અંબાલાલ પટેલનો જે લેખ સામે આવી રહ્યો છે એમના વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલે ગુજરાત રાજ્યમાં વરસાદ અને ઠંડીને લઈને આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે આગામી 5 થી 7 દિવસ સુધી ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે, પવન સૂકા ફૂંકાશે તેવી શક્યતા છે. 17 ઓક્ટોબરના રોજ દરિયાની અંદર ભારે પવન ફૂંકાશે. આ સાથે 17 અને 18 તારીખના રોજ રાજ્યમાં હવામાનમાં મોટો ફેરફાર આવશે. અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે. લગભગ દિવાળીને લઈને પણ ગુજરાત રાજ્યમાં 18થી લઈને 30 તારીખ સુધીમાં ઓક્ટોબર મહિનામાં મિત્રો માવઠા થવાની પણ શક્યતા છે. આ વર્ષની શરૂઆત સાથે ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તેના કારણે મિત્રો આપણે જણાવી રહ્યું છે કે દિવાળીના તહેવાર દરમિયાન પણ વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળશે. ફટાકડા પલ્લી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે. આ સાથે મિત્રો જો વધારે ડીપમાં માહિતી મેળવીએ તો વરસાદની વાત કરવામાં આવે તો 18 તારીખથી લઈને 20 તારીખનો જે સમયગાળો છે એ સમયગાળામાં બંગાળના ઉપસાગરની અંદર નવી લો પ્રેશર બનશે. ધીમે ધીમે ચક્રવાતની અંદર સર્જન થશે. ત્યાર પછી 18થી લઈને જ્યારે 21 તારીખનો સમયગાળો આવશે એ સમયગાળા દરમિયાન અરબ સાગરમાં નવી હલચલો જોવા મળી રહી છે અને જેના અવશેષોને લઈને બંગાળની ખાડીના દરિયાની અંદર પણ નવી સક્રિય થશે સિસ્ટમ.
આ સાથે મિત્રો જો વાત કરીએ તો આગાહીને લઈને ઠંડીમાં ચમકારો વહેલી સવાર દરમિયાન જોવા મળી રહ્યો છે. આ મિત્રો જો 24 તારીખની વાત કરીએ તો ઠંડીનો પારો પણ વધ્યો છે. આ સાથે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હજુ પણ મિત્રો 23થી લઈને ખાસ કરી મિત્રો 27 ઓક્ટોબર સુધીમાં છે એ વાતાવરણમાં કંઈક નવા જૂની થઈ શકે છે, કંઈક મિની વાવાઝોડાની અસરો પણ વર્તાશે.